તમામ તાલુકા પંચાયત તમામ નગરપાલિકાઓની અંદર આપણે ઘરે ઘરે ચેતર વસાવા જોશે ને કેમ કે चेतर છે चेतर नाम सुन के फ्लावर समझा था क्या फ्लावर नहीं फायर फायर हमारे तो जेल में जઈને એવા છે વાઇલ્ડ ફાયર છે વાઇલ્ડ ફાયર 162 ના તળિયા ધ્રુજે છે અમારા કાઠિયાવાડમાં કહેવાય કે બાપુ બગડે તો 52 ગામ પકડે અને હાવજ બગડે તો જંગલ કચડે પણ ચેતર વસાવા બગડે તો 162 કચડે એટલે હવે કાંઈક તો શીખો આપણા ગામની આજે પરિસ્થિતિ છે આ છોટાઉદેપુર તાલુકાનું એક જેડીડિયા ગામની ફરિયાદ મારી પાસે આવી કે સાહેબ ગડુલિયાના ફળિયામાં 9 વર્ષથી કેટલા વર્ષથી 9 વર્ષથી એ શાળાની મંજૂરી મળી ગઈ પણ એ શાળા ક્યાં ચાલે છે તો કે ભાઈ સંતુભાઈ નાયકાનો જે હોટલો છે એ હોટલા ઉપર ચાલે બોલો હોટલા ઉપર શાળા ચાલે છે મંજૂરી તો કેદુની મળી ગઈ પણ હોટલા ઉપર શાળા ચલાવવા માટે મજબૂર થાય છે તો કે હવે કઈ ગ્રાન્ટ નથી આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટ આદિવાસી સમાજને મળતી શિષ્યવૃત્તિ આદિવાસી સમાજને મળતી અનામત આ 162 દાખલાઓ ચડી જાય છે આપણને મળતી ગ્રાન્ટ આપણને મળતી નથી તમે બધા એ તાજના સાક્ષી છો હું અને ચેતરભાઈ આજથી 1 વર્ષ પહેલા આજ વિસ્તારમાં રિવર્સ દાંડી યાત્રા લઈને આવ્યા હતા જ્યારે આ છોટાઉદેપુરના કહી શકાય કે શિક્ષકોમાં 50% નહીં 70% શિક્ષકોની ઘટ હતી કેટલા 70% શિક્ષકોની ઘટ હતી આ છોટાઉદેપુરની અંદર 107 એવી શાળાઓ છે કે જે ફક્ત ને ફક્ત એક શિક્ષક થી ચાલે છે એક શિક્ષક થી હવે શિક્ષક વિચારો એક શિક્ષક કામ કેટલું કરે મને સમજાવો ઈ વસ્તી ગણતરીનું કામ કરે ઈ તીડ ભગાડવાનું કામ કરે ઈ બીએલએ નું કામ કરે ઈ પ્રિન્સિપાલ તરીકેનું કામ કરે કે કેટલા વિષય ભણાવે એટલે એના માટે આજથી 1 વર્ષ પહેલા આ રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી આજે એના ભાગરૂપે તમે વિચારો આ ગુજરાતની અંદર એ 24700 શિક્ષકોની ભરતી કરવામાં આવી 24700 હજી પણ આ છોટાઉદેપુરની અંદર આટલી ભરતી થઈ હોવા છતાં 50% ઉપર શિક્ષકોની ઘટ એ વર્તમાનમાં પણ છે 50% તલાટીઓની ઘટ છે ગામમાં આપણે 7/8 નો ઉતારો કાઢવો હોય કે જન્મ મરણના દાખલાઓની નોંધણી કરાવી હોય કે બીજા કામ કરાવવા હોય તો એમાં ગામમાં તલાટી નથી શાળામાં શિક્ષક નથી કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી આ આપણો વિકાસ છે જે કે છે ને કે મેં બહુ વિકાસ કર્યો તો વિકાસ ક્યાં કર્યો જરાક અમને તો બતાડો કારણ કે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ છેલ્લા 1 વર્ષ થઈ ગયું હમણાં જ ભૈલાએ જે વાત કરી મારા આગળના મિત્રએ કે આદિવાસી સમાજને મળતી જે શિષ્યવૃત્તિ હતી એટલે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ આ ભારતીય જનતા પાર્ટી જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની રાજનીતિમાં આપણા બાળકોની જે શિષ્યવૃત્તિ હતી એ છેલ્લા 1 વર્ષથી રોકીને બેઠી હતી ત્યારે આદરણીય ચેતરભાઈ સાથે અમે તમામ જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ હોય એનો ઘેરાવો કર્યો બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે એનો ઘેરાવો કર્યો વિધાનસભા છે તો વિધાનસભાનો ઘેરાવો પણ કર્યો ત્યારે એ કહેતા મને રાજીપો છે કે 460 કરોડ રૂપિયા એ આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ હતી એ 460 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આ સરકારે આપવી પડી અને અમારે તાલીઓ થઈ જાય આપણે એને મજબૂર કરી ગયા બાકી આ સરકાર તમે બધા જાણો છો કે કૌભાંડો કરવામાં અત્યારે પણ મનરેગા કૌભાંડ જોવા જઈએ તો જે રીતે ચેતરભાઈ વસાવે મનરેગા કૌભાંડ ઉજાગર કર્યું નકલી કચેરી ઉજાગર કરી હમણાં થોડા સમય પહેલા બાજુના જ વિસ્તારની અંદર જે ડુપ્લિકેટ કોલેજો ચાલતી હતી ઉજાગર કરી તો એને જેલમાં નાખી દેવામાં આવ્યા અને મનરેગાનું નામ બદલી અને જી રામજી કરી નાખવામાં આવ્યું ખ્યાલ છે ને એટલે નામ બદલવામાં
સરકાર હંમેશા માહિર રહી છે મનરેગાના કૌભાંડ એને દબાવવા છે, પણ દબાતા નથી. મિત્રો, આપણે બધા હવે જાગૃત થવાની જરૂર છે. આપણે બધા હવે લડવાની જરૂર છે. આપણે બધા ભેગા થઈ આ જે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે એની સામે હવે જનતા રેડ કરવાની જરૂર છે. હમણાં થોડા દિવસ પહેલા આ જ સંખેડાની ભૂમિ ઉપર મને યાદ છે કે આપણે સંખેડા તાલુકાનું દામોલી ગામ, અને એ દામોલી ગામની અંદર જે ખનન માફિયાઓ હતા, જે રેતી માફિયાઓ હતા, એ રેતી માફિયાઓ એ રેતી ચોરતા હતા. આથી 4-5 દિવસ પહેલાની જ ઘટના. અને એ રેતી ચોરતા હતા ત્યારે તો ત્યાંના જાગૃત નાગરિકોએ ભેગા થઈ પહેલા તો અધિકારીને 10-15 ફોન કર્યા. અધિકારીને કીધું તમે આવો અને આ બધાને રોકો, પણ અધિકારી રોકે નહીં. કેમ? કારણ કે એની ભાગ પટાઈ હોય. એ રેતી માફિયા અને અધિકારીઓ બે મિલી ભગતથી ખાતા હોય એટલે તો આવે તો નહીં. તો એ લોકોએ વિડીયો બનાવી અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને લાઈવ કરી અને જે લોકો આ નદીની અંદરથી એ રેતી ચોરતા હતા એને ઉજાગર કર્યા. તો આપણે નસવાડીમાં પણ તમે બધા સાક્ષી છો કે ઘણી બધી જગ્યાએ એ ખોટું થઈ રહ્યું છે. ઘણી બધી જગ્યાએ કે આપણા હકના જે પૈસા છે ખોટી રીતે વપરાઈ રહ્યા છે. તો આપણે બધાએ ભેગા થઈ હવે રોકવા પડશે. જ્યાં પણ તમને એવું લાગે ત્યાં સૌથી વધારે જે આપણું તાકાતવર સાધન છે મોબાઈલ, એનો સદુપયોગ કરો. અને આ મોબાઈલથી જ્યાં પણ તમને એવું લાગે ગેરરીતિ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, કૌભાંડ થાય છે, એને સીધું જ લાઈવ કરી દો. અને આપણા જે આગેવાનો છે રાધિકાબેન થી લઈને બધા જ લોકોને હવે એ વિડીયો મોકલી દો. એટલે આપણે બધાએ હવે જાગૃત થવાનો સમય એ આવી ગયો છે. એટલે વધારે વાત નથી કરવી, કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. જાહેરાતો તો એવી કરે જ્યારે સિંહની ગર્જના કરતા હોય, પણ કામ તો કે ગોકળ ગાય જેવું કામ કરે. તમે જાણો છો કે હમણાં જ આપણે અહીંયા કહી શકાય કે રાજવાસણા જે ગામ છે ત્યાં અત્યારે રબર ડેમ બનાવવાનો અત્યારે કહી શકાય કાર્યક્રમ ચાલુ છે ને, કે રબર ડેમ બનાવવો છે. પણ એ રબર ડેમમાં અત્યારે જે કામ છે એ હજી કામ ગોકળ ગતિએ ચાલે છે, હજી સુધી થયું નથી. વધારે વાત ન કરતા આપણે ચેતરભાઈ વસાવાને પણ સાંભળવાના છે. શિક્ષણ અને યુવાનો આપણે બધાએ હવે જાગૃત થવાની જરૂર છે. આપણા જે પ્રાણ પ્રશ્નો છે, આપણને જે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણા હક અધિકારો છીનવાઈ રહ્યા છે, એ પછી અનામતના હોય, એ પછી રોજગારીના હોય કે શિક્ષણના હોય, એમાં આપણે બધાએ લડવું પડશે. આગળના દિવસોમાં અમે તમારા સમક્ષ આવવાના છીએ. જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એની અંદર પણ આપણે આપણો પ્રતિનિધિ એ મજબૂત ઉભો રાખી અને એને જીતાવવા માટેના પ્રયત્નો કરીએ. બોલો જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો, તમારી જોશીલી